આ તરફ ધોરાજીમાં માવઠાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે। કપાસ, મગફળી અને સોયાબીનના પાકને નુકસાન થયું છે। ખેતરમાં તૈયાર પાક પલળી જતા ખેડૂતો ચિંતામાં છે। કમોસમી વરસાદ પડતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવાની ખેડૂતો દ્વારા માંગ પણ કરવામાં આવી છે। આ બહુ નુકસાની છે। મજૂર મોંઘા, દવા મોંઘી, ખાતર મોંઘું, અને આ ઓપનર મળે નહીં, ફૂકણી મળે નહીં, માણસો મળે નહીં, અને આ લાબરા જેવું થઈ ગયું છે। અમારી ભાષામાં લાબરા જેવું થયું છે કે હવે આ ઉઘાડ થાય, ખુલ્લું થાય, આ તેથી આ બધું ભેગું થાય। અત્યારે ઉતારો કપાય છે, પોરથી ને ઉતારો કપાય છે, અને ભાવે પોષણક્ષમ મળતા નથી। અત્યારે ઉતારા કરતા માંડવી તૈયાર કરી હોય એટલે 20-25 હજાર રૂપિયાનો ખર્ચો ચડાવી દીધો હોય। હવે એ માંડવી આખી પલળી જાય એટલે આમ તો 50% ભાવ એક તો ડાઉન થઈ જાય। બીજા નંબરમાં અમને ઘાટી પડે, વજન ઘાટી માંડવી ઉગી જાય, પાલો નીણ બગડી જાય, ઢોરને ચારાનું ના રહે। તો ન માત્ર રાજકોટ પૂરતું પરંતુ આખા રાજ્યમાં જ્યાં જ્યાં વરસાદ છે ત્યાં કપાસ, મગફળી, સોયાબીનના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે અને ખેડૂતો હવે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે।